એચએફ ગાયમાં એક મોટી પ્રોબ્લેમ એ રહેતી હોય છે કે તેમાં માત્ર 3 ફેટ આવે છે, પણ આ 3 વસ્તુ કરશો તો ફેટ તમારો વધી જશે. સૌપ્રથમ જે વસ્તુ છે એ તમારે કરવાનું છે કે જે પણ તમે પશુ એચએફ ગાયને છે એમાં તમે બાયપાસ ફેટ આપી શકો છો. બાયપાસ ફેટમાં તમારે જે આપણે આવે છે કેલ્શિયમ સોપ એનો પણ વધારે યુઝ કરવામાં આવે છે, જેનાથી પશુના ડાયજેશન સિસ્ટમથી ઇમ્યુનેટ થઈને તમારા ફેટમાં ઇન્ક્રીઝેશન આવી જાય છે, એટલે કે અડધું ફેટ તમારે વધી જશે. બીજી જે રીત છે એ તમે પશુને ગોળ ખવડાવી શકો છો, જેનાથી ગોળથી અંદર એમની ઇમ્યુનિટી શક્તિ વધશે અને ઓટોમેટિકલી તમારા પશુનું જે ફેટ પર્સન્ટેજ છે એ વધી જવાનું છે. અને ગોળની સાથે સાથે તમે એમને જે પ્રોટીન વાળી વસ્તુ છે, એટલે કે કોટન સીડ એટલે કે પાપડી છે કે પછી મગફળી છે, આવા પ્રોટીનથી ભરપૂર ખોરાક આપી શકો છો, પરંતુ 2 કિલોથી ઓછું ચાલવાનું, એનાથી વધુ એમને લીવર પર ડેમેજ કરી શકે છે. અને જેટલું દૂધ આપતી હોય એટલું જ તમારે એ પ્રમાણે ગણતરી કરીને આપવાનું છે, વધારે આપતા નહીં, નકર પછી ના કહેતા ઇન્વેસ્ટમેન્ટ વધી ગયું. ત્રીજી જે વસ્તુ છે કે એમને તમારે 30% દિવસનો સૂકો ચારો આપવો જ પડશે, જેના કારણે એમની ડાયજેશન સિસ્ટમ વધશે અને પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી તે પોતાનો ફેટ ઇન્ક્રીઝ વધશે અને અંદર જે હ્યુમન બેક્ટેરિયા હોય એનો પણ વધારો થશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.